વડોદરા શહેરના વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે અગ્રેસર વાયરોક હોસ્પિટલ પર અત્યાર સુધી 3 લાખથી પણ વધુ પરિવારોએ વિશ્વાસ દર્શાવ્યો છે અને 80,000થી વધુ સફળ ઓપરેશનો થયા છે। તેમાં 21,000 નેચરલ ની રિપ્લેસમેન્ટ અને 5,000 રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે। ત્યારે વડોદરા શહેરના વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ડોક્ટર વ્રજેશ શાહ અને ડોક્ટર રાજીવ પરાડકરે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે, ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં એના માટેનું માર્ગદર્શન આપવું ઓર્થો મહાકુંભનો હેતુ છે। ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિટી માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમ કે હિપ અને ઘૂંટણની સારવાર, ખભા અને હાથના સાંધાઓ, પીઠ અને મેરુદંડની સમસ્યાઓ, સ્પોર્ટ્સ ઇન્જરી અને યુવાધનની એક્ટિવ લાઇફસ્ટાઇલને સમર્પિત માર્ગદર્શન, ઓસ્ટીઓપોરોસિસ અને વડીલ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન, ઓર્થોટિક સપોર્ટ, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરનું લાઈવ ડેમો, ઓર્થોપેડિક કન્સલ્ટેશન, તે ઉપરાંત અનેક વિષયો પર માહિતી આપવામાં આવી રહી છે। આ સાથે જ સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિકનું કન્સલ્ટેશન ન્યૂનતમ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવ્યું છે, જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સરે ફ્રી છે અને જેને જરૂર હોય એને દવાઓ પણ ખૂબ જ નજીવા દરે આપવામાં આવી રહી છે। 650-700 લોકો આજે નિઃશુલ્ક કન્સલ્ટિંગનો લાભ લઈ રહ્યા છે, નિઃશુલ્ક એક્સરેનો લાભ લઈ રહ્યા છે, દવાઓ પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ રહ્યા છે, જુદું પ્રિવેન્ટિવ એટલે હાડકા સાંધા મસલ્સની સમસ્યા ના થાય એનો લાભ લઈ રહ્યા છે। એટલે પહેલાં તો વડોદરાને થેન્ક યુ। અને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે અમને એઝ ઓર્થોપેડિક સર્જન એવું લાગે છે કે એક પ્રયોગ કર્યો છે, એક સક્સેસફુલ ગયું હોય તો વડોદરાને રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ અમે 4 વર્ષથી ઉપલબ્ધ કરાયું છે, જેની અંદર 5,000થી વધુ ઓપરેશન થઈ ગયા। અને કોવિડ પછી થાપાની સમસ્યા ખૂબ વધારે થઈ ગઈ છે, થાપાનો ઘસારો। અને ખરાબ બાબત એ લાગે છે કે થાપાની સમસ્યાઓ બિલકુલ યંગસ્ટર્સ એટલે 25થી 45થી 55 લોકો ઉંમરના લોકોમાં થવા માંડ્યો છે। અને એટલે થાપાનું રિપ્લેસમેન્ટ એ બહુ જ મોટો કોમન વિષય આવવાનો છે। અને એટલે જ ગુજરાતમાં પ્રથમવાર આજે આપણે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક પદ્ધતિથી થાપાનું રિપ્લેસમેન્ટ એ લોન્ચ કર્યું છે, એટલે લોકાર્પણ કર્યું છે, વડોદરાની જનતા માટે આજે ખુલ્લું મૂક્યું છે। અને એના કારણે એ પ્રિસિઝન એટલું સરસ થઈ જશે। જો વડીલો હોય તો એમની રીતભાત રહેણી કરણી લિમિટેડ હોય, પણ યંગસ્ટર્સને તો ફરવું હોય, હાઇકિંગ કરવું હોય, ટ્રેકિંગ કરવું હોય, અને એના અંદર જો થાપો વહેલો ફેલ થઈ જાય તો એની જિંદગી ખરાબ થઈ જાય। એટલે 5 થી 7 વર્ષ આયુષ્ય વધે એ એની બધી જ પ્રવૃત્તિ સરસ રીતે યંગ એજ પ્રમાણે કરી શકે, એટલે આ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ લોન્ચ કર્યું છે। આપણે 2 દિવસનો ઓર્થો મહાકુંભનો પ્રોગ્રામ રાખેલો છે, એમાં 3 વસ્તુ મેઇન છે। પહેલી વસ્તુ કે પ્રિવેન્ટિવ સારવાર એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે એની અંદર જે સિનિયર સિટીઝન્સને મેઇન પ્રોબ્લેમ્સ થતા હોય છે, હાડકાનો પ્રોબ્લેમ જેમ કે ઓસ્ટિયોપોરોસિસ, સાંધાનો પ્રોબ્લેમ જેમ કે ઘસારો થાય, ઘૂંટણમાં થાય, મણકામાં થાય, અને ત્રીજો મસલ્સનો પ્રોબ્લેમ જેને સાર્કોપિનિયા કહેવાય। તો એ પ્રોબ્લેમ્સ કેવી રીતે એવોઇડ કરવા અને એના માટે શું કાળજી લેવી, એના માટે શું આહાર લેવો, શું એક્સરસાઇઝ કરવી અને એનું ડિટેક્શન, એ એક વિષય રાખેલો છે। બીજો વિષય છે કે રજિસ્ટ્રેશન પેશન્ટ્સના કરાયેલા છે અને એની અંદર એમને ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટેશન, તો એ 50 રૂપિયામાં એમને કન્સલ્ટેશન કરી આપવામાં આવે છે, અને જે કંઈ પ્રોબ્લેમ હોય એનું નિદાન અને એનું શું સોલ્યુશન થઈ શકે એ ઓપરેશન વગર કાં તો જરૂર હોય તો સર્જરી કરીને એ એમને કહેવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।